હવે આપણે આજે સ્વાધ્યાય 14.1 જોઈએ છીએ, બરોબર? ચૌદ પોઈન્ટ એક છે, એમાં પ્રશ્ન પહેલો છે. સંભળાય છે ને બોલું છું ઈ ગર્લ્સ? હા મિસ. ધેટ્સ મેમ. ઓકે. તો એની અંદર આપણને એમ કીધું છે કે કાણા પાડેલી આપણને આકૃતિઓ આપી છે, એમાં આપણે સમમિતિનો અક્ષ બતાવવાનો છે. સમમિતિનો અક્ષ શોધો, એટલે કે સમમિતિનો અક્ષ આમાં ક્યાં આપણે કરીએ તો જેથી કરીને એ આકૃતિ છે ઈ બંને બાજુ જે છે ઈ સરખા ભાગમાં વિભાજિત થાય, એકબીજાની નકલ હોય એવી રીતે એનો ભાગ બને, બરોબર? તો અહીંયા પહેલી આકૃતિ છે, એમાં આવી રીતે આપણે ઊભી સમમિતિની રેખા બરોબર આમ વચમાં દોરવી પડે, બરોબર? મારે થોડું મોબાઈલમાં ઓલું થશે, તમે સ્કેલની મદદથી છે એ વ્યવસ્થિત દોરજો. કેમ નથી આવતું? એક મિનિટ. મિસ કોક ન્યુ જોઈન થયું છે. તો નંબર બોલી જાવ ન્યુ જોઈન્ટ થયા હોય. બરોબર, તો અહીંયા આપણે આવી રીતે સમમિતિની રેખા દોરીએ, બાર નો આવવી જોઈએ. પછી બી આકૃતિ છે, એમાં બે કાણા છે, તો એમાં આવી રીતે દોરશું. અહીંયા આગળ આવી રીતે દોરશું. બરોબર વચમાં લેજો તમે લોકો, મારે આ સ્કેલ ને એવું અહીંયા ન હોય એટલે થોડું એવું થશે, પણ તમે ધ્યાન રાખજો કે આમ બરોબર વચમાં દોરવાની છે. મિસ આકૃતિ દોરવી પડશે અમારે? હા બેટા. જો હવે આ ઈ આકૃતિ છે જે 5મા નંબરની, એમાં તમે બે રીતે દોરી શકો. આમ ઊભુંય દોરી શકાય અને આડું પણ દોરી શકાય. ઊભું દોરો કે આડું દોરો, બંને રીતે છે ઈ સમમિતિનો અક્ષ બતાવી શકાય, બરોબર? પછી આ જે પહેલી આકૃતિ હતી એમાં પણ તમે જો બે કાણાની બરોબર વચમાં જો તમે આવી રીતે દોરો તો પણ તમે બે રીતે દોરી શકો, એમ કે જો આમ બે આવી રીતે કાણા હોય અને તમે આમ વચમાં બરોબર દોરો તો બંને ભાગમાં અડધું અડધું આપણને જોવા મળે. ઈ રીતે એમાં તમે વચમાં પણ દોરી શકો. પછી છે એફ આકૃતિ, બરોબર? એમાં પણ આપણને કીધું છે કે બંને બાજુ સરખી ભાગ પડે એવો સમમિતિનો અક્ષ દોરવાનો છે. તો એમાં તમે આ રીતે દોરો તો બંને આકાર સરખા મળે, અને આમ દોરો તો પણ સરખા મળે. આ કાણાની બરોબર વચમાંથી તમારે પસાર કરવું પડે. આ ત્રિકોણ છે, એમાં આવી રીતે ઊભો અક્ષ આવે. પછી અહીંયા આગળ આ રીતે આડો આવશે, બરોબર? હવે આમાં પણ આ બે મીંડા દેખાય જ કાણા, એની બરોબર વચમાંથી તમારે દોરવું પડે. આવી રીતે. હવે જો અહીંયા આવી રીતે આમ ઊભુંય આવે, પછી કાણાની વચમાંથી આમ આડુંય આવે, તો બંને બાજુ અડધા અડધા કાણા આવે એવી રીતે ભાગ પાડવાના એમ. અને આમ કરો તો પણ આવે ક્રોસમાં બંનેની સાઈડમાં. તો જો આવી આકૃતિ બને. આમ હોય તો આમ સાઈડમાં કરો તો આવી રીતે આ બાજુ તે બે કાણા થાય અને આ બાજુ પણ બે કાણા થાય. એવી રીતે પણ તમે દોરી શકો. પછી આ આકૃતિ છે એમાં આ બંને બાજુ એક એક આવે ને વચમાં અહીંયા જો એક જ છે, લાસ્ટ વર્તુળ છે એમાં, તો એમાં જે એક કાણું છે એની બરોબર
વચમાંથી દોરવાનું, જેથી કરીને બંને બાજુ એક એક આખું આખું આવે અને જે એક જ છે એનું અડધું અડધું બે બાજુ જાય. તમારે આ બધી આકૃતિ દોરવાની છે, પણ અત્યારે તમે નહીં દોરી શકો તો વાર લાગશે, એટલે તમારે અત્યારે ફોટો લઈ લ્યો તમે. હા મિસ. થઈ ગયું ગર્લ્સ? હા હેલો, મિસ. દરેકે લઈ લીધો છે સ્ક્રીનશોટ? તો હું અલગ આગળના પેજ ઉપર જાઉં. હા. ઓકે. હવે અહીંયા જુઓ. તો અહીંયા આગળ એને શું કર્યું છે કે સમમિતિની રેખા દ્વારા બાકીના કાણા શોધો. એટલે કે એને આપણને સમમિતિની રેખા તો આપી દીધી છે, પણ બીજી બાજુ હું ક્યાં કાણું મૂકું તો ઈ સમમિતિની રેખા સાચી પડે, એટલે કે આકૃતિ છે ઈ બે સરખા ભાગમાં વિભાજિત થાય. બરોબર, ઈ આપણે જોવાનું છે. તો અહીંયા આગળ છે એમાં બરોબર હાથની આમ બાજુમાં મૂકવું પડે. આ ઉપર બ્લેક આવી જશે એટલે તમને દેખાશે નહીં. હવે અહીંયા છે તો અહીંયા આગળ ત્યાં છેડે મૂકવું પડે. આ બાજુ અહીંયા ત્રિકોણની અહીંયા બાજુમાં મૂકવું પડે. પછી અહીંયા વર્તુળની બાજુમાં મૂકવું પડે, અને અહીંયા આગળ છે ઈ એક અહીંયા મૂકવું પડે આ બાજુ, અને એક મૂકવું પડે અહીંયા આ બાજુ. તો છે ઈ બંને બાજુ થાય. તમને એની ઓલી આકૃતિ બતાવું, જોઈ લો. આના તમે લઈ લો ફોટો, એટલે તમને છે ને ઈ ખ્યાલ રહે. જોવો હવે બંને ચોરસને જોવો, બંને એ આકૃતિ જોવો, બંને બી આકૃતિ જોવો, બંને સી જોવો, બંને ડી જોવો અને બંને ઈ જોવો. લઈ ગયું? લઈ લીધો આનો ફોટો? હા મિસ. ના મિસ, બાકી છે. દોરવાનો રહેતા અત્યારે તમને વ્યવસ્થિત નહીં દોરાય, ઉતાવળ થશે તમારે, એટલે સ્ક્રીનશોટ લઈને પછી શાંતિથી દોરજો. મિસ થઈ ગયું. ઓકે. હવે પ્રશ્ન નંબર 3 છે. જો વાંચો તો એની રકમ પણ વાંચો. ચાલો હું વાંચું. ફાતેમા 61. હા વાંચો.
નીચેની આકૃતિમાં અસીયાની રેખા એટલે કે સમિતિની રેખા તૂટક રેખા વડે દર્શાવવામાં આવે છે. તૂટક રેખા પર સમિતિ વડે દરેક આકૃતિ પૂર્ણ કરો. તમે તૂટક રેખા સામે અસરીઓ મૂકી અરીસો અરીસામાં છાપી હોઈ શકો છો. શું તમે પૂરી કરેલી આકૃતિમાં આકાર ફરી યાદ કરી શકો છો? એટલે શું કહેવા માંગે છે? ખ્યાલ આવ્યો ભાઈ કોઈને? શું આમાં આપણને કહે છે? એમ શું કે છે સવાલ પૂછ્યો છે? ઓલા કાચ સામે મૂકીએ ને તો આકૃતિ આખી પૂરી કરવાની, એમ અડધો ભાગ બાકી છે ને ઈ કરવાનો બરોબર. એને દાખલો છે. આપણને સમિતિની રેખા, તૂટક રેખા જે આ દેખાય ને આવી રીતે આમ ડોટ ડોટ વાળી રેખા જે અહીંયા દેખાય ને એ સમિતિની રેખા આપી છે. તો એમ કે છે કે એક બાજુનો ભાગ છે એવો બીજી બાજુનો ભાગ તમારે પૂરો કરવાનો છે, કે બીજી બાજુનો ભાગ દોરો તો પૂર્ણ કરેલી આકૃતિ છે ઈ કેવી બની જાય ઈ તમારે ફરી દોરવાનું છે. બરોબર. તો હવે આ પૂર્ણ કરેલી આકૃતિનો ફોટો જો અહીંયા હું તમને બતાવું છું. બરોબર. પૂર્ણ કરેલું પેલું જો એ છે એને તમે અહીંયા આગળ એ આકૃતિને અહીંથી પૂરી કરી દો. એવું ને એવું ઈ બાજુ બીજું દોરો એટલે આવી રીતે આકૃતિ બની જાય. બરોબર. પછી અહીંયા પૂરું કરો એટલે આવો ત્રિકોણ બની જાય. અહીંયા નીચે છે. પછી આમાં આવી રીતે આમ બને છે, સામસામું બે ત્રિકોણ જેવો આકાર. પછી અહીંયા આગળ આને પૂરું કરો એટલે વર્તુળ બની જાય. અહીંયા બને છે પંચકોણ બને છે, પણ આમાં છે ને પેન થોડી ઓલી હાલે એટલે પરફેક્ટ આકૃતિ ન થાય. અને પછી છે ઈ અષ્ટકોણ બને છે. બરોબર. તો તમને એ નીચે આકાર છે સ્કેલની મદદથી જે દોરેલા હોય તમારે પણ એવા સ્કેલની મદદથી દોરવાના છે. તો આનો પણ તમે ફોટો લઈ લો. મિસ લઈ લીધો. ઓકે. મિસ બાકી છે 2 મિનિટ. હા બેટા, તમે કહેશો ને પછી જ હું ચેન્જ કરીશ. મિસ થઈ ગયું. ઓકે. તો આપણે 14.1માં 3 પ્રશ્ન જોયા. પ્રશ્ન નંબર 1 એમાં એવું હતું કે આકૃતિની અંદર આપણને આપણે સમિતિની રેખા દોરવાની હતી. પ્રશ્ન 2 માં એવું હતું કે સમિતિની રેખા આપી દીધી હતી, એક બાજુનો પાર્ટમાં કાણા આપ્યા હોય, બીજા બાજુના પાર્ટમાં ક્યાં કાણા આવે એ આપણે જોવાનું હતું. એટલે કે આપણે એ લોકોની જે ડિઝાઇન હતી એ બીજી બાજુ પૂરી કરવાની હતી, જેથી સમિતિની રેખા સાચી બને. અને ત્રીજામાં એવું હતું કે એક પાર્ટ આપેલો છે, સમિતિની રેખા આપેલી છે, અને બીજો પાર્ટ કેવો બને એ આપણે આકૃતિ પૂરી કરવાની હતી. બરોબર. તો આવા 3 પ્રશ્ન આપણે જોયા. હવે એની પછીનો પ્રશ્ન નંબર 4 છે. બરોબર. હવે આ આકૃતિ એવી છે કે જેની અંદર ઘણી બધી સમિતિની રેખા હોઈ શકે એવું કે છે. તો એ સમિતિની રેખા કેટલી હોય એ આપણે કહેવાનું છે. બરોબર. કે આકૃતિમાં કેટલી સમિતિની રેખા હશે એ આપણે કહેવાનું છે. તો પહેલી આકૃતિ છે ફૂલ જેવી, એમાં ડિઝાઇન દેખાય છે. તો આમાં સમિતિની રેખા કેટલી મળે? તમને કોઈને આઈડિયા આવે છે? જોવો જોઈ. તમે તમારા મોબાઈલની સ્ક્રીન ઉપર તમને આકૃતિ દેખાય છે, એમાં તમે કલ્પના કરી શકો અથવા તમે નોટમાં એ આકૃતિ દોરીને વિચારી શકો કે કઈ રીતે આપણે રેખા દોરશું તો સરખા ભાગમાં ફૂલ છે એની 2 બાજુ સરખી રીતે પડશે. એમ મેં શું કહું? વચ્ચે એક લીટો પાડીને એટલે હરખું થઈ જાય અડધું અડધું. વચ્ચેનું તો સાચું. ચાલો કે ભાઈ વચ્ચે આવી રીતે કરશું એટલે અડધું અડધું સરખું થઈ જાય. બરોબર. પણ
બીજું કયું તો એટલે વચ્ચે એટલે એક થઈ સમમિતિની રેખા, બરોબર? એક સાચું. હાલો, પછી બીજી એક કઈ રીતે મળે છે આપણે ઈ જોવાનું. હા મિસ, એક જ છે. અહીંયા વચ્ચે આપું લીટો હવે પાડી દે ને તો હલકું થઈ જાય વચ્ચે. મિસ પૂછ્યા વગર બોલે છે. પેલા મેં પૂછ્યું હતું ને તો એ બોલી ગઈ હતી. હા, અટકાવીને મેં એક વખત ઈ બોલી, હવે એક વખત તું બોલ. ચાલો, હવે ક્યાં દોરશું? ઊભો તો દોર્યો આપણે. ચાલો, એક પછી બીજું કોઈ? ખ્યાલ આવે કોઈને? જો આવી રીતે દોરશું. અહીંયાથી તો પણ સરખા ભાગમાં વિભાજિત થશે. રાઈટ. આજે અહીંયાથી ફૂલ જે આ છૂટા પડે છે ત્યાંથી આમ હું દોરું ને તો સરખા ભાગમાં વિભાજિત થાય. અને ઈ જ રીતે અહીંયા જે ફૂલની કિનારી છે આ આવડિયા, ત્યાંથી આમ કરું તો સરખા ભાગમાં વિભાજિત થાય. બરોબર? તો આ આકૃતિ છે એને આવી રીતે ત્રણેય ફૂલના છેડે છેડેથી કરીએ, જ્યાં ફૂલની દરેક કિનારી મળે છે, પેલી બે ની કિનારી, બીજા બે ની, ત્રીજા બે ની, એવી રીતે કરીએ તો ઈ છે ઈ સરખા ભાગમાં વિભાજિત થાય. તો અહીંયા સમમિતિની રેખા કેટલી મળી? તો કે 3. બરોબર? હવે બીજી આકૃતિ માટે જોઈએ. ચાલો, બીજી આકૃતિમાં બોલશે કોઈ? મેં શું કહું? રોલ નંબર 29. હા, બોલો. વચ્ચે આવશે, પછી એક હમ આડી અને બે ક્રોસમાં. ક્રોસમાં ના આવે. જો ક્રોસમાં હું આમ દોરું તો કઈ સરખી આકૃતિ બને છે? ક્રોસમાં એટલે તમારે કયો ભાગ થયો પછી ખબર છે? તમે ક્રોસમાં આકૃતિ દોરી એટલે એક તમારો આ ભાગ થયો અને એક આ ભાગ થયો. તો ઈ બે ભાગ ક્યાં સરખા બને છે? જો આ બાજુના ભાગમાં આખું કાળું આવી જાય છે ડિઝાઇન, લાલની આ બાજુ, તો લાલની ઓલી બાજુ જોવો તો ઈ કાળી ડિઝાઇન બે સરખી જગ્યાએ નથી આવતી. જોવો તમે, હા એકમાં મિસ. આ બાજુ આવે તો એકમાં આ બાજુ આવે. સરખી જ આકૃતિ બનવી જોઈએ, એટલે ઈ નહીં ચાલે. બરોબર? અહીંયા બની હતી 3 સમમિતિની રેખા. હવે એની પછીની આકૃતિમાં જોઈએ તો એક જો આમ વચમાં દોરીએ ને તો બંને બાજુ જોવો સરખા જ ભાગ પડ્યા. જો હા કાળી ડિઝાઇન શેપ બંને બાજુ સરખો જ રહ્યો. પછી એક હું આમ આડી દોરી દઉં તો પણ જો બંને બાજુ સરખા જ ભાગ બનશે. બંને બાજુ જોવો ને તો આમ જોવો તમે અર્ધ વર્તુળ જેવો બે ભાગ સરખો આવે. આ બાજુ લાલ લાઈનિંગ, બીજી લાઈનિંગ કરું તો તમે ધ્યાનથી જોજો ખાલી. જોવાનો કે આમ છે, જોવો એનો લવંડર જેવી લાઈનિંગ છે ને બંને બાજુ જોવો તમે, ઉપરની બાજુ નીચેની બાજુ સરખો જ આકાર પડે છે, અર્ધ વર્તુળ જેવો. અને આ બ્લેક ડિઝાઇન એટલે અહીંયા સમમિતિ રેખા કેટલી થઈ? તો કે 2. જે ડિઝાઇનમાં આકૃતિ હોય ને મસ્તા તમે જોવો ને લંબચોરસ આકાર છે, લંબચોરસમાં 2 સમમિતિની રેખા હોય તો 2 આવી. હવે ત્રિકોણ છે, જોવો મિસ ત્રિકોણમાં ડિઝાઇન લાલ પાડે. કલર લીટી કરો, રેવા દેજો ને તો બધાને એક હારે ફોટો પાડી લેવું. અમે મિસ એ હા, ત્રીજું. હા બોલો. મિસ એમાં ઊભી આવશે. ઊભી તો આવશે જ તે. ચાલો પછી પછી મિસ પછી ઊભી જ આવશે. આપણે આમ આડી કરશું ને તો પછી આમ આકૃતિ આમ ઓળી થઈ જાય. બરોબર, ચાલો ઊભી તો બરોબર, પણ જો હું આ રીતે કરું
તો સરખો જ વિભાજ પડશે. પણ તમે જે લીટી દોરો છો ને એ તમારે જોવાની. ઊભી પેલા ભૂલી જવાની. જો ઊભીને હું માનો કે કાઢી નાખું, જો ખાલી આ રીતે દોરો તો પણ બંને બાજુ સરખા ભાગ જ પડે. બરોબર. પછી અહીંયાથી દોરું. ટોટલ આમાં છે ઈ 3 બનશે. કેમ કે જે અંદર જે ઓલા બને અંદર ત્રિકોણ બને છે ને એના એક એક ખૂણેથી એક એક આવશે. એટલે ટોટલ આમાં છે ને 3 બનશે. અને આ છે ને તમારે દોરવાની જરૂર નથી. ખાલી શેમાં કેટલી સમમિતિની રેખા છે ને એ જ લખવાનું છે. દોરવાની જરૂર નથી આમાં. બરોબર. એટલે ખાલી આ તો હું તમને સમજાવું છું. ઈ તમારે દોરવાની જરૂર નથી. દોરવાની નથી, ખાલી એમને લખી નાખવાનું એમાં 3 આવશે એમ ને? હા. ઓકે મેમ. એટલે સમમિતિની રેખા નથી દોરવાની, આકૃતિ તો દોરવાની. ઓકે મેમ. હવે છે ચોથા નંબરની ડી આકૃતિ છે. બરોબર. તો એમાં કઈ રીતે સમમિતિની રેખા આવશે? તો એક છે ઈ આ રીતે આવશે. હા બોલો. મિસ એમાં એક આમ આડી આવશે, એટલે આમ ક્રોસ આવશે. આમ. હા. અને એક આમ બીજા ક્રોસમાં આવશે. હા બરોબર. આમ બીજા ક્રોસમાં આવશે. બરોબર. તો ઈ રીતે એટલે ટોટલ એમાં કેટલી થઈ? તો કે 2. હા મિસ એક ઊભી આવે. ઊભી નો આવે. જો એકલી ઊભી હું દોરું, આ કાઢી નાખું પેલા, તો તમને આઈડિયા આવશે. જો ઊભી તો આમ થાય. હા મિસ અલગ થઈ જાય છે. તો તમે જોવો ખાલી આ ભાગ પેલા જોવો. અહીંયા ડિઝાઇન ક્યાં આવી? નીચે આવી. બરોબર. અને આ ભાગમાં ડિઝાઇન ક્યાં આવી? ઉપર આવી. તો બે સરખું ક્યાં થયું? સરખું સરખું. અહીંયા ડિઝાઇન નીચે આવે તો અહીંયા તે નીચે જ આવવી જોઈએ. બરોબર. માનો કે તમે વિચારી લ્યો કે આ ભાગ નથી આખો. હાલો અહીંયા આગળ હું ઘાટું કરી દઉં છું. તો લાલની આ બાજુ ડિઝાઇન નીચે આવે અને પછી આ બાજુનો ભાગને ઘાટો કરી દ્યો તો અહીંયા ડિઝાઇન ઉપર આવે છે. એટલે બે બાજુ સરખી આકૃતિ નથી બનતી. એકની જેવી જ અદલો અદલ બીજો ભાગ પડવો પડે. બરોબર. હવે ઈ આકૃતિ આવ્યા. બરાબર. તો હવે ઈ આકૃતિ છે ને જો એની ડિઝાઇન છે તમે જોવો, એની અંદર એક આમ દોરો ને તોય બે બાજુ પાંદડા સરખા વિભાજિત થઈ જાય. આવી રીતે. પછી આવી રીતે. પછી આમ ઊભું તે અને આડું તે. એટલે આમાં ટોટલ 4 આવશે. પછી F નંબરની આકૃતિ. તો એમાં તો જો સીધું ઊભું તો દેખાય જ છે. આ રીતે કરો એટલે એમાં તમને સમમિતિની રેખા મળી ગઈ. બરોબર. સીધો એક વચ્ચે જ તે લીટો કરવાનો છે. આ વચ્ચે આમ કરો એટલે બંને બાજુ બે સરખા ભાગ દેખાય છે. જોયું? આ બાજુ આવી રીતે કટિંગ વાળી આકૃતિ, આ બાજુ કટિંગ વાળી આકૃતિ દેખાણી. એટલે F માં તો એક જ આવશે સમમિતિની રેખા. એની પછી G નંબરની આકૃતિ. ત્રિકોણ ફરતે ફૂલ આપ્યું હતું ત્યારે 3 આવી હતી. બરોબર. તો અહીંયા આગળ એને ચોરસ ફરતે ફૂલની ડિઝાઇન આપેલી
છે. તો એમાં આપણે ચોરસની રીતે જોઈએ તો જો એક આમ ઊભી આવે એટલે જો આને આમ તમે દોરો એટલે બે બાજુ અડધા અડધા ફૂલ ને અડધું અડધું ચોરસ આવ્યું. આમ દોરો તોય બે બાજુ અડધા અડધા ફૂલ ને અડધું અડધું ચોરસ આવે. બરોબર. હવે આને હું આમ ક્રોસમાં લઉં તોય તે આ બાજુ જો ચોરસનો ત્રિકોણ જેવો ભાગ, ચોરસનો ત્રિકોણ જેવો ભાગ અને ફૂલની અડધી ડિઝાઇન. આમ ક્રોસમાં લઉં તો ઈ જ રીતે ફૂલની અડધી અડધી ડિઝાઇન અને અડધો અડધો ચોરસ વાળો ભાગ. એટલે આમાં આવશે 4. અને લાસ્ટ એચ આકૃતિ છે. ભેગા ભેગા આખી એને વર્તુળની ડિઝાઇન આપેલી છે. બરોબર. કેટલા વર્તુળ અંદર છે દેખાય તમને? કેટલા વર્તુળ છે? 6 વર્તુળ અને એની અંદર પાછી 6 પાંદડીની ડિઝાઇન એ રીતે છે. બરોબર. તો દરેક રીતે આ સમમિતિની રેખા છે ને 6 આવશે. તમે આકૃતિ એમાં દોરજો. 6 સમમિતિની રેખા આવે છે. ક્યાંથી કઈ રીતે આવે છે ને તમે વિચારજો. સરખા ભાગ થાય એ રીતે આને 6 વિભાગમાં આપણે 6 રીતે આકૃતિ દોરી શકીએ કે જેથી સરખા ભાગમાં વિભાજિત થાય. ચલો આનો તમારે ફોટો લેવો હોય તો લઈ લો ને લખવું હોય તો લખી લો. કેમ કે આ લખી લેજો, કેમ કે આમાં હું પેજ મોકલીશ ને ત્યારે આને જવાબ નહીં હોય. એટલે આકૃતિ આવશે પણ એમાં જવાબ નહીં હોય. એટલે આકૃતિ ભલે તમે પછી દોરો પણ એ નંબરની આકૃતિમાં 3, બીમાં 2, સીમાં 3 એવું લખી લો. પછી જયારે હું મોકલું ને ત્યારે આકૃતિ દોરી અને જવાબ લખજો. સમજાય છે ગર્લ્સ? મેં સૂચના આમાં તો સ્ક્રીનશોટ લઈ લઈએ તો ચાલે ને? હા, એમ કરો તોય ચાલશે. ઓકે, ચાલો હવે આપણે આગળ વધીએ. લઈ લીધો ને સ્ક્રીનશોટ? હા. હવે આનો પ્રશ્ન નંબર 7 છે. બરોબર. એ આપણે કરવાનો છે. 5 અને 6 પ્રશ્ન છે એ અહીંયા મેં નથી લીધા. આપણે 4 સુધી જોયું પછી સીધો 7મો છે. કેમ કે પ્રશ્ન 5 અને પ્રશ્ન 6 જે છે હેલો. હા મિસ. છો ને? હા, મને થયું ફોનમાં કઈક થયું ને તો લેફ્ટ નથી થઈ ગઈ ને હું. ઓકે, સંભળાય છે ને બધાય? યસ. ઓકે. તો હવે પ્રશ્ન 5 અને 6 મેં એટલે નથી લીધા કે એમાં જે છે આ ડોટ વાળી આકૃતિ દોરવાનું ને એવું છે જે ફોનમાં મારે તમને કરાવવું શક્ય નહોતું બને એટલે એ પ્રશ્ન નથી લીધા. બરોબર. હું તમને એની આકૃતિ દોરેલી પછી બતાવીશ. અથવા તો તમારી પાસે ટેક્સ્ટ બુક હોય તો તમે જોજો. ટેક્સ્ટ બુકમાં એમાં કશું એવું છે નહીં. ચોરસમાં ડિઝાઇન આપેલી હોય અને આપણે બીજી બાજુની ડિઝાઇન પૂરી કરવાની હોય એવું છે. બરોબર. એમ બીજું કઈ જેવી આપણે એક પ્રશ્ન જોયો હમણાં એવી રીતે જ તે, પણ એમાં એવું છે કે મોટી આકૃતિઓ છે કે એક બાજુ આપી હોય ને બીજી બાજુ તમારે એને પૂરી કરવાની હોય એવું છે. બરોબર. તો હવે પ્રશ્ન 7 છે. આ અગત્યનો પ્રશ્ન છે કેમ કે એમાં છે
આ પ્રશ્ન છે એ તમને એક્ઝામમાં આપણે સવાલ જવાબ ને એવું પૂછીએ એમાં પૂછાય એવો છે કે આમાં જો એમ કીધું છે કે નીચેની આકૃતિઓમાં કેટલી સમમિતિની રેખા હોય તમારે કહેવાનું છે. તો તમને એક્ઝામમાં આપણે સવાલ જવાબ ને એવું પૂછાય એમાં પૂછાઈ શકે કે ભાઈ સમબાજુ ત્રિકોણને સમમિતિની રેખા કેટલી હોય, લંબચોરસને કેટલી હોય, વર્તુળને કેટલી હોય, બરોબર. તો ઈ તમારે ખાસ યાદ રાખવું પડશે અને તમે સમજી લેશો તો પણ તમને પછી વાંધો આવશે નહીં. સમબાજુ ત્રિકોણ આપણે મેં પહેલા જ કીધું હતું કે જે નિયમિત બહુકોણ હોય, નિયમિત બહુકોણ એટલે શું? તો કે જેમાં ચારે એની બાજુ અને ખૂણાના માપ સરખા હોય ને એને નિયમિત બહુકોણ કહેવાય. સમબાજુ ત્રિકોણમાં એની ત્રણેય બાજુ સરખી હોય ને ત્રણેય ખૂણાય 60-60 ના જ હોય એટલે એને નિયમિત બહુકોણ કહેવાય. ચોરસને નિયમિત બહુકોણ કહેવાય, બરોબર. તો આવી આકૃતિ હોય એમાં એની જેટલી બાજુ હોય ને એટલી જ એની સમમિતિની રેખા આવે. ત્રિકોણમાં 3 બાજુ હોય તો એની સમમિતિની રેખા 3 થાય. અને એમ નો તમને યાદ હોય તો તમને આકૃતિ તમને એમ કીધું સમબાજુ ત્રિકોણ, તો આવી રીતે સમબાજુ ત્રિકોણ તમે દોરો અને જોઈ લો કે ભાઈ કઈ રીતે થાય છે. તો કે એક આમ આવે, એક આમ આવે અને એક આમ આવે. તો સમમિતિની રેખા એમાં કેટલી જોવા મળી? તો કે 3, બરોબર. પછી બીજું છે સમદ્વિબાજુ ત્રિકોણ. તો કે જેની બે જ બાજુ સરખી હોય એવા ત્રિકોણમાં સમમિતિની રેખા કેટલી મળે? તો કે એમાં એક જ મળે. મિસ, આ તમે જે બાજુ ત્રિકોણની જે આકૃતિ દોરી છે એ નો દોરે તો ચાલે ને? હા, એ તો મેં ખાલી તમને સમજાવવા માટે દોરી છે. ખાલી આ લખી નાખવાનું 3, હે ને? હા. ઓકે મેડમ. પછી વિષમ બાજુ ત્રિકોણ કે જેની એક પણ બાજુ સરખી નથી એમાં સમમિતિની રેખા કેટલી મળે? તો કે 0. ચોરસમાં કેટલી મળે? તો કે 4. પછી લંબચોરસ, આ લંબચોરસ વાળી આકૃતિ પણ આપણે અગાઉ જોઈ ગયા છે કે એમાં સમમિતિની રેખા કેટલી હોય લંબચોરસમાં? તો કે 2. જો લંબચોરસ તમને હું અહીંયા દોરી બતાવું, આવી રીતે લંબચોરસ હોય તો એમાં સમમિતિની રેખા એક ઊભી મળે અને એક આડી મળે, એમ 2 જ મળે. પછી સમબાજુ ચતુષ્કોણ એટલે કે બધી બાજુઓ સરખી છે એવા ચતુષ્કોણમાં સમમિતિની રેખા 2 મળે. સમાંતર બાજુ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ કેવો હોય તમને બતાવું હું. ઇરેઝર આવતું કેમ બંધ થઈ ગયું? હેલો મિસ. હા. તો સમાંતર બાજુ ચતુષ્કોણ છે ને એમાં બતાવું એક મિનિટ, આવું હોય. જો સમાંતર બાજુ ચતુષ્કોણ છે ને આવું હોય સમાંતર બાજુ ચતુષ્કોણ આને કહેવાય. જેમાં છે ને સામસામેની બાજુ સમાંતર હોય એટલે આવી રીતે ક્રોસમાં જતી હોય એ રીતની બાજુ હોય. તો આવા સમાંતર બાજુ ચતુષ્કોણ છે એમાં સમમિતિની રેખા કેટલી મળે? તો કે 0, એકેય મળે જ નહીં. કેમ કે જો તમે આવી રીતે વચ્ચે દોરો ને તો એ બે ભાગ સરખા ન થાય, કેમ કે અહીંયા આમ ખૂણો લંબાયેલો હોય, આ બાજુ ખૂણો લંબાયેલો હોય એટલે સરખું ન મળે. જો ઊભી દોરો તો પણ એવું થાય, અહીંયા આ ખૂણો હોય, અહીંયા આમ ખૂણો હોય, અલગ અલગ આકાર બનતો હોય. આવો હોય સમાંતર બાજુ ચતુષ્કોણ. જો તો એમાં તમે આમ ઊભું દોરો કે આડું દોરો તમને એકેય રીતે સરખા ભાગ પડે નહીં. એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એમાં સમમિતિની રેખા કેટલી થાય? તો કે એમાં સમમિતિની રેખા 0 થાય. પછી નિયમિત ષટકોણ. હવે જો કીધું નિયમિત છે
તો નિયમિત હોય તો એમાં જેટલી બાજુ હોય એટલી જ સમમિતિની રેખા હોય. ષટકોણ એટલે 6 બાજુ હોય તો 6 સમમિતિની રેખા થાય. પછી ચતુષ્કોણ, તો ચતુષ્કોણ એટલે એમાં હવે આમાં ચતુષ્કોણનો કોઈ પ્રકાર નથી આપ્યો, ખાલી ચતુષ્કોણ 4 ખૂણા, કેવો ચતુષ્કોણ કીધું નથી, તો એમાં પણ 0. અને વર્તુળ છે એને કેટલી સમમિતિની રેખા, તો વર્તુળમાં આવે અસંખ્ય. બરોબર. હવે તમે આ ફોટો લઈ લો અથવા લખી લો, તો ફોટો સ્ક્રીનશોટ લઈ લો. ઓકે મેમ, લેવાઈ ગયો છે. ઓકે. મેં જે હોમવર્ક કરેલા એના રોલ નંબર કેમ નથી આપ્યા આજે? આજે એક જ દિવસ નથી આવ્યા, કાલે તો આવ્યા હતા ને બેટા. આજે છે ને કાલે છે એ મારા ફોનમાં થોડોક પ્રોબ્લેમ થઈ ગયો હતો ને એટલે નહોતું મારે જોવાયું. ઓકે. કાલ તો આપ્યા હતા ને. કાલે એટલે કાલ એને પહેલાના દિવસના આવી ગયા હતા, કાલના દિવસના જ બાકી છે. એ આજે હું આપી દઈશ હમણાં. સ્કૂલે હોઈએ તો આપણે બીજે દી હોમવર્ક જોઈએ ને. હા મેમ. તો આજ તો તમે કરી લીધું. તો અહીંયા આપણે છે એ સ્વાધ્યાય 14.1 પૂરો થાય છે. બરોબર. હજી 2-3 પ્રશ્નો છે એ હવે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. આટલું તમે ફેરબુકમાં કરી લેજો. બરોબર. ઓકે મેમ. ઓકે. Good morning, girls. ગુડ મોર્નિંગ સર. Very good morning. આપણે પહેલા ચેપ્ટર નું રિવિઝન બાકી છે ને, હજી ક્વેશ્ચન આન્સર નું. હા બાકી